સલાહનું મનોવિજ્ઞાન. સલાહના મનોવિજ્ઞાન યુનિટ 1માં આપણે સલાહ કોને કહેવાય, સામાન્ય સલાહ અને જે સલાહકાર એટલે કે જે કાઉન્સલર જે છે એના દ્વારા મળતી સલાહમાં શું ભેદ હોય છે, સલાહની વ્યાખ્યા, પછી સલાહનું સ્વરૂપ કેવું છે, પછી એના પછી આપણે જોયું સલાહના સ્થાનો કયા કયા છે, જુદા જુદા 12 સ્થાનોની આપણે ચર્ચા કરી ગયા. એ પરીક્ષામાં આપને પૂછાઈ શકે, મુદ્દા મેં લખાવી નાખ્યા છે તમને. એના પછીનો જે મહત્વનો મુદ્દો છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. માની લ્યો કે તમને એવું પૂછાય કે સલાહ એટલે શું, સલાહના પ્રકારો સવિસ્તાર ચર્ચા કરો, બરોબર, અથવા તો સલાહના પ્રકારોના નામ આપીને કોઈ પણ 5 મુદ્દા વિશે વિસ્તારથી સમજાવો, આવું પણ પૂછાય. મેં આપને જુદા જુદા 9 મુદ્દાઓમાં કયા પ્રકારનું વાત, ટૂંકમાં કેવા પ્રકારની સલાહ હોય અને કેવી રીતે અપાય એનું મથાળું આપને બાંધી આપ્યું હતું. હું ફરીવાર જે લોકોએ મુદ્દા નથી લખ્યા એ લોકોને નમ્ર વિનંતી કે મુદ્દાઓ સાથે સાથે લખતા જાય. શાળાકીય સલાહ, બરોબર, એટલે કે અહીંયા આપણે પ્રાથમિક શાળાની પણ વાત કરીએ છીએ, બાલ મંદિરની પણ વાત કરીએ છીએ, માધ્યમિક શાળાની પણ વાત કરીએ છીએ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની પણ વાત કરીએ છીએ, અને કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓની પણ વાત કરવાની. એ પછી છે કારકિર્દી સલાહ. કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે ઘણીવાર સેમિનારો યોજવામાં આવે છે, એની વાત મેં તમને કરી કે તમારે કેવી રીતે ઇન્ટરવ્યુ આપવા અને તમારે જોબ માટે તમારી પર્સનાલિટી ઉપરથી જે કાઉન્સલર છે એ તમને ગાઈડ કરે છે, સલાહ આપવા કરતાં તમને એક ગાઈડન્સ આપે છે કે તમે કયા કયા ફિલ્ડમાં વધારે સારું પરફોર્મન્સ આપી શકો. સલાહ એનું આધુનિક મનોવિજ્ઞાનમાં, સલાહના મનોવિજ્ઞાનમાં વધારે મહત્વ છે, હવે વધતું જાય છે. પછી પુનઃસ્થાપનની સલાહ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું બાકી છે. પછી 7મું છે માનસિક સ્વાસ્થ્ય સલાહ. ક્લિનિકલ સાયકોલોજિસ્ટમાં સ્પેશિયાલિસ્ટ જે લોકોએ ડિગ્રી મેળવી છે એ લોકો માનસિક સ્વાસ્થ્ય સલાહના કેન્દ્રોમાં પોતાનું યોગદાન આપી શકે છે. લગ્ન સલાહ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે અત્યારે ડિવોર્સના કેસ કૂદકે અને ભૂસકે વધતા જાય છે. આજની સંઘર્ષમય પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષ બંને જ્યારે બહાર કમાવા નીકળે છે ત્યારે સમાયોજનના પ્રશ્નો સર્જાય છે, અને આધુનિક સમાજની જે સમસ્યાઓ છે એ પણ આધુનિક છે, એટલે પહેલા જે સમસ્યા હતી એ સમસ્યા નથી રહી. વિચિત્ર સમસ્યાઓ જે સાંભળતા તમને ઘણીવાર હસવું પણ આવે અને એ કપલની તમને દયા પણ આવે. હમણાં જ મારી આગળ કાઉન્સેલિંગ માટે એક વાત એવી આવી કે ભાઈ મારા દીકરાની વહુને ગામડામાં નોકરી છે, ગામડામાં ટીચર છે, અને જે મારો દીકરો છે એ ટૂંકમાં અમદાવાદમાં ટીચર છે. હવે પેલી ગામડાથી અહીંયા આવવા નથી માગતી, અથવા તો એની બદલી થઈ શકે એમ નથી, માટે બંને એકબીજા વચ્ચે જે સંપર્ક હોવો જોઈએ એ સંપર્ક નથી. અને હવે તો દીકરાની વહુએ શનિ રવિએ આવવાનું બંધ કરી દીધું છે. એ એવું કહે છે કે મને થાક લાગે છે.
અને ધીમે ધીમે ફોન કોલ્સ ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. છોકરું તો જોતું જ નથી અને એમની સાથે નોકરી કરતા કોઈ અન્ય પુરુષ મિત્ર સાથે વધારે સમય વિતાવે છે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ ખૂબ દયનીય છે. જ્યારે તમે કોઈ નિર્ણય ઉપર પહોંચી નથી શકતા ત્યારે આવું લગ્ન જીવન જે છે સંપર્ક વિહોણું એ ઘણીવાર ડિવોર્સમાં પરિણમે છે. જ્યારે તમે સહનશીલતા ગુમાવો છો, જ્યારે તમે પ્રેમ કરતા પૈસાને વધારે મહત્વ આપો છો, ત્યારે આવા પ્રશ્નો જે છે એ સર્જાતા હોય છે. શાળાકીય સલાહમાં આપણે વાંચી ગયા છીએ, એના વિશે ડિસ્કસ થઈ ગયું છે. પછી મધ્ય શાળા એના વિશે પણ ડિસ્કસ થઈ ગયું છે. અને માધ્યમિક શાળા વિશે આપણે વાત કરતા હતા. તો માધ્યમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓની એવી પરિસ્થિતિ હોય છે કે જેનો મુકાબલો કરવો મુશ્કેલ હોય છે. આની સાથે સલાહ અને માર્ગદર્શનનું કામ કરવું પણ મુશ્કેલ હોય છે. 1900ના પ્રારંભમાં પ્રાથમિક શાળાના સલાહ અને માર્ગદર્શનનો પ્રારંભ થયો. ફ્રાન્ક પાર્સોએ આ વ્યવસાયની પ્રારંભિક વૃદ્ધિને પ્રભાવિત કરી. જ્હોન બ્રેવરે ઈસવીસન 1930માં માધ્યમિક શાળાના માર્ગદર્શન કાર્યને ખરેખર આગળ ધપાવ્યું. 1960 દરમિયાન માધ્યમિક શાળાની સલાહ ખૂબ જ નાટ્યાત્મક હતી અને તેમાં સલાહની સંખ્યા 12,000 ઉપર પહોંચી ગઈ. એટલે 12,000 પ્રકારની ટૂંકમાં જુદી જુદી સલાહો એનું એક લિસ્ટ બનાવવામાં આવતું એમ. અને ઈસવીસન 1970માં આ સંખ્યા વધીને 40,000 સુધી પહોંચી અને 1981માં તો એ 63,000 સુધી પહોંચી અને 1986માં જાહેર શાળાના સલાહકારો તરીકે કામ પાર પાડવામાં આવતું હતું અને હજારો લોકો ખાનગી શાળામાં કામ કરવા લાગ્યા. ટૂંકમાં કાઉન્સલરની સંખ્યા જે છે એ વધતી જાય. એ લોકો તમને શું એમ તમે એક સંશોધન કરવા જેવું છે કે કાઉન્સલરની સંખ્યા વધે તો એ સમાજ માટે ચિંતાજનક છે કે એ એક આશીર્વાદ રૂપ છે. ફરી વાર કહું છું, આના વિશે વિચારજો. હું તમને કાલે પ્રશ્ન પૂછીશ, આપણે ભેગા થશું ત્યારે. કાઉન્સલર એટલે કે સલાહકારની માંગ વર્તમાન યુગમાં કૂદકે અને ભૂસકે દરેક ફિલ્ડમાં વધતી જાય છે તો એ સમાજને આશીર્વાદ રૂપ છે કે એક શરમજનક ઘટના છે. જેમ કે વૃદ્ધાશ્રમ બન્યા તો એ ભારતીય સમાજ અને ભારતીય સંસ્કાર પ્રમાણે તમે જોવા જાઓ તો એક દયનીય પરિસ્થિતિ છે કે આજે કૂદકે અને ભૂસકે વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટનો કરતા આપણા નેતાઓ કે આપણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોવા મળે છે. અને ખુલે છે ત્યારે આપણે એને એના ઉદ્ઘાટનમાં જઈને તાળીઓના ગડગડાટથી એ વૃદ્ધાશ્રમને આપણે વધાવી લેવામાં આવતા હોય છે. પણ આ તો ખરેખર આપણા સમાજ માટે એક શરમજનક ઘટના છે. વૃદ્ધાશ્રમ વધે છે ઇટ મીન્સ કે પ્રેમ, મમત્વ, વાત્સલ્ય, કરુણા, દયા અને આપણા સંસ્કારો ઘટતા જાય છે, લુપ્ત થતા જાય છે. મૂળભૂત જરૂરિયાતો પ્રેમ કરવાની, પ્રેમ પામવાની, એ પછી માતા પિતાનો હોય કે પત્નીનો હોય કે બાળકોનો હોય. આજે એઝ એ કાઉન્સલરે તો 5 થી 6 વસ્તુ મગજમાં ફિક્સ કરી દેવાની કે એની પાસે કોઈ પણ પ્રકારનો અસીલ આવશે
અસીલ, એને આવી 10 સમસ્યા તો હશે જ. એ સમસ્યા તમને કે ન કે. સૌથી પહેલી સમસ્યા, લોગ ક્યા કહેંગે. હું વારંવાર તમને કહું છું કે लोग क्या कहेंगे ये भी आप सोचने लगे तो लोग क्या सोचेंगे. તો પહેલી સમસ્યા જે ઓલ ઓવર વર્લ્ડને નહીં પણ હિન્દુસ્તાનને, આપણા ઇન્ડિયાને તો ખરી જ, ભારતના લોકોને તો ખરી જ, કે લોગ ક્યાં કહેંગે. એટલે ઘણા લોકો ધામધૂમથી પરણાવે, એની તાકાત બહાર દેવું કરીને લોન લઈને પણ દીકરીના કરિયાવારમાં લગભગ 10 થી 12,000 ખર્ચો કરે, કારણ કે લોગ ક્યાં કહેંગે. જેને કહેવાય કે લાફો મારીને મોઢું લાલ રાખવું. જાંગના ઘા કોઈને દેખાડાતા નથી. આ માનસિકતા, આપણા વર્તન વ્યવહારમાં ક્યાંય ટ્રાન્સપરન્સી નથી. આપણે ખુલ્લા મનના નથી. હા, આપણને મુક્તિ ગમે છે, આપણને મુક્ત રીતે જીવવું છે, પણ આપણે મુક્ત રીતે કોઈને જીવવા નથી દેવા. મુક્ત રીતે આપણે આપણા બાળકોને જીવવા નથી દેવા. આ બીજી સમસ્યા. પહેલી સમસ્યા લોગ ક્યાં કહેંગે, બીજી સમસ્યા મુક્તપણે જીવવું છે, પણ આપણે જે અપેક્ષા રાખી છે એવું કોઈને કરવા નથી દેવું. એટલે વ્યક્તિગત રીતે આપણને આપણી પોતાની સ્વતંત્રતા ગમે છે, પણ આપણી સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને આપણે સ્વતંત્રતા આપતા નથી. આ બીજો રોગ. પછી ત્રીજો રોગ, મને સમય નથી, મને ટાઈમ નથી. આપણે કોઈને એવું કહી કે સવારે અડધી કલાક બેન યોગા કરતા જાઓ ને, 45 મિનિટ ચાલવાનું રાખો ને, સવારે 5 વાગે ઉઠતા જાઓ ને, બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠીને કંઈક સરસ મજાની પૂજા કરો ને, તમને આટલું બધું ટેન્શન અને ડિપ્રેશન છે તો અમુક પ્રકારના મંત્રોનો જાપ કરો ને. અથવા તો તમને તમારા મમ્મી યાદ આવે છે જે મૃત્યુ પામ્યા છે, તો તમે રડ્યા વગર એવા કોઈ આશ્રમમાં જઈને દાન કરો ને, અથવા તો સેવા કરો ને. અનાથ આશ્રમમાં જઈને તમે બાળક ગુમાવ્યું હોય, એવું એ બને કે નાની ઉંમરનું બાળક તમે ગુમાવ્યું હોય અને તમે એ પીડામાં હોય, તો અનાથ આશ્રમમાં જઈને એને એ ડિપ્રેશનમાં ગયા વગર, એ આઘાતમાંથી બહાર નીકળવા માટે કોઈ અનાથ આશ્રમમાં જઈને એક બાળક દત્તક લ્યો ને. દત્તક ન લ્યો તો કાંઈ નહીં, પણ એને ક્યાંક તમે થોડું કણ તમારા તન કે મનનું દાન કરો ને, તમારા સમયનું દાન કરો ને, તો તરત જ કહેશે ના, મારી આગળ સમય નથી. તમે કહો તો હું 500 રૂપિયા દઈ આવું, પણ એને માથે હાથ ફેરવવાનો સમય નથી. આત્મમંથનનો વિષય છે કે ઈશ્વર જ્યારે કંઈક આપીને આપણને પાછું છીનવી લે છે, તો એ શા માટે છીનવી લે છે? બની શકે કે જે બાળક એને ગુમાવ્યું એના માટે પણ એને સમય ના હોય, અને પાછો એની પાછળ એને અફસોસ કરવો ગમે છે, એની પાછળ કલાકો રડે છે, એની પાછળ દાન દક્ષિણા આપે છે, એની પાછળ નીલ પરણાવે છે. પણ જ્યારે એ તમારી સાથે સદેહે હતો ત્યારે એને તમે કેટલો સમય આપ્યો તમારો, અને પછી તમે પસ્તાવ છો. શરાબી પિક્ચર આનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે. અમિતાભ બચ્ચન અને પ્રાણ, બંને જણાની એક્ટિંગ જબરજસ્ત છે, અને પ્રાણ બહુ મોટો બિઝનેસમેન છે અને પોતાના બાળકને એ સમય નથી આપી શકતો, અને એ અંતે શરાબી બને છે. એ પિક્ચરનું નામ શરાબી. લોગ કહેતે હૈ कि मैं शराबी हूं, तुमने भी शायद वही सोच लिया. તો એ અદ્ભુત બધા ગીતો છે અને અદ્ભુત સ્ટોરી છે, અને એના ડાયલોગ તો ખૂબ જ સારા છે. તો લોગ ક્યાં કહેંગે, મને સમય નથી. અને ત્રીજું, મારું શું થશે, મારું ભવિષ્યમાં શું થશે, મને કેવો વર મળશે, મને કેવી નોકરી મળશે, મારો દીકરો મને કમાઈને આપશે કે નહીં. લોકોને ભવિષ્યના વિચારોમાં જ જીવવું છે. વર્તમાન, અત્યારે આ ક્ષણે મારે કયું કર્મ કરવાનું છે, અને એ કર્મ હું ક્યારે વફાદારી પૂર્વક કરી શકું,
એના વિશે કોઈને ટાઈમ નથી વિચારવા વિશે. બસ આ લેક્ચર જલ્દી પૂરું થઈ જાય અને ઘરે જઈને મારે બીજી કઈ વસ્તુની તૈયારી કરવાની છે. હવે આવું તમે વિચારો તો અત્યારે તમે આ જે લેક્ચર સાંભળો છો અથવા જે લેક્ચર હું લઉં છું એને વફાદાર હું કઈ રીતે રહી શકીશ. બહુ સરસ. તમને બીજો એક પ્રશ્ન પૂછું છું, કાલે તૈયાર કરીને આવજો. વફાદારી એટલે શું? તો ઘણા લોકો એમ કહે છે કે વફાદારી એટલે જે જવાબદારી આપણે લીધી હોય ને એ જવાબદારી આપણે પૂરી કરી એટલે. તો આને વફાદારી કહેવાય, આને તો જવાબદારી કહેવાય. વફાદારી એટલે શું? તો આપણે એને લફરા સાથે જોડીએ છીએ અથવા પ્રેમ સંબંધ સાથે જોડીએ છીએ કે ભાઈ જેવી છે એવી મારી પત્ની છે, હું એને હાથ પકડીને લાવ્યો છું. ભલે એ કર્કશા હોય. સોક્રેટિસની પત્ની, સોક્રેટિસ જ્યારે લખવા બેસતા ત્યારે એના માટે એઠવાડ નાખતી. એને કંટાળો આવતો સોક્રેટિસને જોઈને કે તમે આખો દિવસ શું પુસ્તક વાંચે રાખો છો, તમે મારું તો કઈ ધ્યાન જ નથી રાખતા. અને છતાંય સોક્રેટિસ એની સામે જોઈને હસતા. એ જરાય ક્રોધમાં ન આવતા કે કઈ નહીં, ચલો મારે ફરીવાર મને આ વાંચી અથવા તો લખવું ગમશે. કારણ કે જ્યારે તમે નોલેજ રિસીવ કરો છો ત્યારે તમારામાં જે તમારી મૂળભૂત વૃત્તિ છે, કામ, ક્રોધ, લોભ અને મોહ, એ ધીમે ધીમે ઘટતી જાય છે. જેમ જેમ તમે તત્વજ્ઞાની બનો છો, જેમ જેમ તમે એક સારા ફિલોસોફર બનો છો, એમ તમારી જે દોષ વૃત્તિ છે એમાં ઘટાડો થાય છે. જો એઠવાડ નાખે સોક્રેટિસની પત્ની એના ઉપર અને એ ક્રોધમાં આવી જાય તો એ સોક્રેટિસ શાનો? એટલે આવા મહાન તત્વ ચિંતકોને તમે વાંચશો તો તમને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે મેળવવું એને એક સરસ મજાની ચાવી મળી જશે. એટલે જ હું વારંવાર કહું છું કે વાંચન હોવું જોઈએ. તમને ગમતું વાંચો. હું જે પુસ્તકો વાંચું છું એ જ પુસ્તકો તમારે વાંચવા જરૂરી નથી, પણ તમને ક્યાંક તો રસ હોવો જોઈએ. તમે વૈષ્ણવ સંપ્રદાયના હોય તો તમે તમારું છું અથવા તો વૈષ્ણવ એટલે શું, એની વ્યાખ્યા શું છે? વૈષ્ણવ કોને કહેવાય? 25મા તીર્થંકર તરીકે જૈનોએ કૃષ્ણને શા માટે સ્વીકાર્યા? આવા બધા પ્રશ્નો તમને થશે ને આપણી સંસ્કૃતિ વિશે, આપણા ભારતના તત્વજ્ઞાન વિશે, ઋગ્વેદ વિશે, તો આપોઆપ ઘણું બધું આવડી જશે. તો ટૂંકમાં આપણે જે વાત કરતા હતા એ શાળાની વાત કરતા હતા અને એ લોકોની જે સમસ્યા હોય છે એની વાત કરતા હતા. તો કે શાળા અવસ્થા દરમિયાન વિદ્યાર્થી, યુવાનો તથા બાળકોનો શારીરિક અને માનસિક આવેગાત્મક વિકાસ થતો હોય છે. ખાસ કરીને આવેગાત્મક વિકાસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી, આવેગાત્મક સુસંગતતા, આવેગિક રીતે પ્રતિબદ્ધ, જેનામાં વિવેક બુદ્ધિ છે, એવો શરીરમાં થતા ફેરફારો તેમને મૂંઝવે છે, જેમ કે વીર્ય સ્ત્રાવ થવો, માસિક આવવું વગેરે. કુટુંબના સભ્યો સાથે સંઘર્ષ થાય છે, સહ અધ્યાય સાથે પણ ઝઘડા થતા હોય છે. તમે જો જ્યારે બાળક, સ્ત્રી અને પુરુષ વચ્ચે ઈશ્વરે જ તફાવત રાખેલો છે. જ્યારે કોઈ પણ દીકરી મોટી થાય છે ત્યારે 12-13 વર્ષની થાય છે ત્યારે ઘણીવાર એ માસિક ધર્મમાં આવી જાય છે, રજસ્વલા જેને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ. માસિક ધર્મમાં આવી જવાથી એનામાં શારીરિક ફેરફારો જે છે એ ખૂબ જ ઝડપથી થાય છે. 12-13 વર્ષની, ખાસ કરીને 11 થી 14 વર્ષની ઉંમરની છોકરી ઘણીવાર
ખાધા પીધા ઘરને એટલે ખાધા પીધે સુખી હોય તો એ 16 થી 18 વર્ષની હોય એટલો એનો વિકાસ થઈ ગયો હોય છે, એટલે કે એના સ્તનનો ભાગ એટલો દેખાતો હોય છે. અને કલાકો સુધી એ પોતાની જાતને, પોતાના શરીરને અરીસામાં જોઈને એન્જોય કરે છે. એટલે કે એ પોતાના જ મોહમાં પડે છે, સ્વરતિ જેને આપણે કહીએ છીએ, પોતાને જોઈને ખુશ થાય છે. કલાકો એ તૈયાર થવા માટે પોતાની પાછળ બગાડે છે અને એને પોતાનામાં જ રસ હોય છે અને એને અન્ય પોતાના જેવી સ્ત્રીઓમાં રસ હોય છે, એને પુરુષમાં રસ નથી હોતો શરૂઆતમાં. તમે જો એક ઉંમર એવી હોય છે, આપણે એમ કહીએ કે આ મારો પાક્કો ભાઈબંધ છે, પછી એમ કે આ મારી પાક્કી બેનપણી છે. બેનપણી વગર એકબીજાને ચાલે જ નહીં. પછી એ પછીનો જે હવે તો આ કલયુગ છે, કલયુગના ચોથા ચરણમાં આપણે જીવી રહ્યા છીએ અને અત્યારે જે મીડિયાનું માધ્યમ છે, સોશિયલ પુસ્તકો ને એના હિસાબે છોકરીઓના શારીરિક અને માનસિક વ્યવહારમાં અને શરીરમાં ટૂંકમાં જબરજસ્ત જલ્દીથી ઝડપી પરિવર્તન આવે છે અને એ જે શૈશવના સંસ્મરણો છે, ટૂંકમાં એની જે ખરેખર એન્જોય કરવા અને માટીના રમકડા બનાવવાથી માંડીને એ હોળી પાણીમાં તરાવી અને પતંગ ઉડાડવી, એમાંથી એ જલ્દીથી લુપ્ત થઈ જાય છે અને એમાં એ ઘણું બધું ગુમાવે છે, કારણ કે એ આપોઆપ સમાજની જે ગંદી નજર છે અને એ જે અરેડાટી ઉપડે એવું જે અમુક પુરુષોનું વર્તન છે, એ ગંદી નજરથી એ છોકરી જે છે એ જલ્દીથી જુવાન થઈ જાય છે. અને ખાસ કરીને ચૂલો ફૂંકતી જે છોકરી છે, ગરીબના ઘરની જે છોકરી છે અને જુહાપુરા વિસ્તારમાં જે રહેતી દીકરીઓ કે ગુલબાઈ ટેકરામાં રહેતી જે દીકરીઓ જે છે, જે અન્યના ઘરે કામ કરવા જાય છે, જેને ધન ઉપાર્જન કરવા માટે કંઈક ને કંઈક કરવું પડે છે, ખાસ કરીને એવી દીકરીઓ જલ્દીથી જુવાન થઈ જાય છે. અને જે એસી રૂમમાં રહે છે અને મર્સિડીસમાં ફરે છે, જેને કોઈ જ વસ્તુનો અભાવ નથી, અને એવી દીકરીઓ વધારે નાની ઉંમરે જુવાન થઈ જાય છે, કારણ કે એકને જે જોતું છું એની મૂળભૂત જરૂરિયાતો છે એનાથી વંચિત રહી જાય છે અને એકને જે જોઈએ છે એના કરતાં એને બમણું મળે છે. એટલે ખરેખર તો મધ્યમ પરિસ્થિતિમાં રહેતી સ્ત્રીઓ છે ને, એ ખરેખર આશીર્વાદ રૂપ છે. મધ્યમ પરિસ્થિતિમાં જે દીકરીઓ જીવે છે ને, એને નિરાશ થવાની જરૂર નથી. ધીરુભાઈ અંબાણીના દીકરાની વહુ કે પૈસાદાર ફેમિલીની દીકરી કે કોઈ હિરોઈન આલિયા ભટ્ટ સિગરેટ પીશે ને તો સમાજ એની ચિંતા નહીં કરે. અને એ તો આલિયા ભટ્ટ છે, એ તો સિગરેટ પીવે ને, એ તો દારૂ પીવે ને, એ તો ડ્રગ્સ કરે જ ને હવે, બરોબર. એમાં એક એનું સ્ટેટસ છે, એ સિગરેટ પીવે તો એમાં એનું સ્ટેટસ છે. અને જે ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓ છે ને, એ બીડી પીવે, એ પોતાનો થાક, પોતાનું ડિપ્રેશન દૂર કરવા માટે પીવે છે. એટલે જે ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓ છે અને જે એસીમાં રહેતી સ્ત્રીઓ છે, એ લોકોમાં બહુ તફાવત નથી. બંને ડિપ્રેશનમાં જીવે છે. બંનેની સમસ્યા અલગ અલગ છે, વર્તન એક જ છે, બોડી લેંગ્વેજ એક જ છે. એ બંને સ્ત્રીઓ જે છે વધારે જુવાન થઈ જાય છે. મેં તો મારી શરૂઆતના દિવસોમાં જ્યારે હું સાયકોલોજીમાં ડિગ્રી મેળવીને આવી, ત્યારે SNK સ્કૂલ છે મારા ઘર પાસે, પુષ્કરધામ એપાર્ટમેન્ટ, રાજકોટ, પહેલાની વાત કરું છું હું તમને. તો SNK સ્કૂલ જ્યારે શરૂઆત થઈ ત્યારે બધી હાઈફાઈ ફેમિલીની, બધી પૈસાદારની દીકરા દીકરીઓ જ વધારે આવતા. તો તમે નહીં માનો, 7મા ધોરણમાં ભણતી દીકરી ટાઈમમાં થઈ જતી, એટલે કે એ રજસ્વલા થઈ જતી, એને પીરિયડ આવતો ટૂંકમાં. તમે વિચારો કરો, 7મા ધોરણમાં ભણતી દીકરી શા માટે? આ વિચારવા જેવી સમસ્યા છે, ખાલી પ્રશ્ન નથી, આ વિચારવા જેવી સમસ્યા છે. કારણ કે એની આગળ કરવા માટે કંઈ જ નથી, અને ઘરમાંથી જે સુપર મોમ છે
એનું એટલું બધું પ્રેશર છે કે તારે તો સ્કેટિંગ પણ શીખવાનું, તારે તો સ્વિમિંગ પણ શીખવાનું, તારે તો ક્લાસમાં ફર્સ્ટ પણ આવવાનું, તારે તારો ડિનર કે તારો નાસ્તો છે એ કાજુ બદામ અને દ્રાક્ષનો જ હોવો જોઈએ, તારે તો ડ્રાયફ્રૂટ જ ખવાય. એ સ્ટેટસ પ્રમાણે એને પરાણે જીવવું પડે છે. ટાઇટેનિક પિક્ચર જોજો, એમાં આ વસ્તુ દેખાડી છે. એની જે હિરોઈન છે એની દશા શું હોય છે. તો એસએનકેમાં ભણતી 7મા ધોરણની વિદ્યાર્થીનીને કોલેજના ફર્સ્ટ યરમાં ભણતો છોકરો રિસેસમાં મળવા માટે આવે અને હું એને પૂછું કે પેલો છોકરો જે તને મળવા આવે છે કોણ છે? તો એ વટથી કે મારો બોયફ્રેન્ડ છે મેડમ. ઘરનાને ખબર છે? હા ખબર છે ને. કેમ ખબર છે? ખોટું પણ બોલતી હોય, સાચું પણ બોલતી હોય. એટલે તમે વિચારો, આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એમાં આપણે જરાય એક્ટિવ નથી. પછી આવી એસએનકે સ્કૂલમાં, જે હાઈફાઈ સ્કૂલ છે, એમાં કાઉન્સલરની જરૂર પડે છે. અને છતાંય એ લોકોના ટ્રસ્ટી ખૂબ જ જાગૃત હતા. કિરણભાઈ પટેલ બહુ સારા માણસ અને આધ્યાત્મિક માણસ, જેને એવું લાગ્યું કે ભાઈ મારી સ્કૂલમાં ભણતી દીકરીઓને કાઉન્સેલિંગની જરૂર છે, એટલે એ મને દર શુક્રવારે કે શનિવારે બોલાવતા અને આવા પ્રશ્નો મારી સામે આવતા હતા ભૂતકાળમાં. ટૂંકમાં પુરુષોને જે રીતે વીર્યસ્ખલન થાય છે, તો ત્યારે એ ગભરાઈ જાય છે. ઘણીવાર એને દીકરાને તાવ આવી જાય છે. ઘણા બાળકને 13 કે 14 વર્ષનો હોય તો પણ વીર્યસ્ખલન થાય છે. ઘણાને 16 કે 18 વર્ષનો આવે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે હું એક પુરુષ બનવા જઈ રહ્યો છું. એના અવાજમાં, સૌથી પહેલા એના અવાજમાં ફેરફાર થઈ જાય છે. એનો અવાજ જે બાળક જેવો હતો એના કરતા એ એકદમ ઘોઘરો અવાજ, થોડો જાડો અવાજ થઈ જાય છે. અને એનું અમુક પ્રકારના ચિત્રો જોવે કે ક્લાસમેટની સાથે જ્યારે એ કોઈ એવી ગેમ રમતો હોય જેમાં એકબીજાને પકડવાના હોય, દાખલા તરીકે કબડ્ડી, તો ત્યારે પણ એને ખબર નથી રહેતી કે આમ અંદરથી આ ચીકણો પદાર્થ એ શું છે. એને તો ખબર નથી હોતી કે એને વીર્ય કહેવાય. આ હું મારા જનરેશનની વાત કરું છું. અત્યારના છોકરાઓને તો જે ખબર ના પડવાની હોય એ પણ કદાચ પડતી હશે એવું માની લઉં છું. કારણ કે આપણે આ મોબાઈલને આભારી છીએ. આ મોબાઈલે આપણને ઘણું બધું શીખવી દીધું છે, ન શીખવવાનું પણ શીખવી દીધું છે, અને આપણું બાળપણ જટી લીધું છે. આપણે બાળપણમાં જે નિર્દોષ આનંદ મેળવી શકતા હતા એ આ મોબાઈલે આપણો એ આનંદ જૂટવી લીધો છે, હું એવું માનું છું. તો જ્યારે એને વીર્યસ્ખલન પહેલી વાર થાય છે ત્યારે એને ખબર નથી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મેં ભૂતકાળમાં એક આવું કાઉન્સેલિંગ કરેલું. મારા પોતાના એક સગાના દૂરના છોકરાનું. એ છોકરો 10મા ધોરણમાં હતો, એસસીસીમાં હતો, ગામડાનો છોકરો બિચારો. હું પરબ વાવડી એક સંત દેવીદાસ, અમર દેવીદાસની એક જગ્યા છે, એમાં એક દુધીબાઈ કોલેજ છે. એમાં કોઈ એજ્યુકેશનમાં છોકરા છોકરી ભણે પણ એકબીજાની સાથે બોલવાની છૂટ નહીં. ઇવન સગા ભાઈ બહેનો હોય તો એ કોલેજમાં એકબીજાની સાથે બોલે નહીં. એમ નાસ્તાનો ડબ્બો લાવ્યા હોય તો એ એકબીજાને આમ આમ આપી સરકી જાય, સગી બેન હોય તો પણ. એ કારણ કે ગામડાનું વાતાવરણ એવું હોય કે ભાઈ અમે બે સગા ભાઈ બેન છીએ, પણ લોકોને ક્યાં ખબર છે કે અમે સગા ભાઈ બેન છીએ. ટીકા થાય સમાજમાં, એમ એટલું બધું રિસ્ટ્રિક્શન. હવે એ છોકરો બિચારો મૂંઝાણો
કે મેડમ હું મેળામાં ગયો હતો ને, તો મારી આ ક્લાસમેટ છે ને, તો એ મેળામાં બહુ જ ધક્કામુક્કી થઈ ને, તો મારા માસીની દીકરી જ હતી, સગા માસીની દીકરી, અને ધક્કામુક્કીમાં હું એની એકદમ પાછળ ઊભો હતો અને મારું વીર્યસ્ખલન થઈ ગયું. તો મેડમ મને પાપ લાગે? તમે જુઓ, એને ગિલ્ટી ફીલ થયું એટલે મને એને પૂછ્યું. કારણ કે બીજી કોઈ સ્ત્રી હોત તો વાંધો નહોતો, પણ મારા માસીની દીકરી હતી એટલે મારી બેન થાય, પટેલનો દીકરો હતો. પણ મેં એને બહુ જ સરસ રીતે સમજાવ્યું, ના બેટા, અજાણતા એ તું એ મગજમાંથી કાઢી નાખ કે એ ધક્કામુક્કીમાં તારી બેનની જગ્યાએ માની લે કે કોઈ અન્ય સ્ત્રી કે તારા મમ્મી કે કોઈ બીજી ગામની દીકરી પણ હોત, અને જે ઘર્ષણ થાય અને તમારા જે અંગ ઉપાંગો જે વિકસિત થતા હોય અને એ જ્યારે ડિસ્ટર્બ થાય છે, ત્યારે દરેક પુરુષના જીવનમાં, એટલે કે એ યુવા અવસ્થામાં આ ઘટના બનતી હોય છે. તારી એકની સાથે આ નથી બન્યું બેટા, આવા ઘણા દીકરાઓ છે કે એની સાથે આ ઘટના બની ગઈ છે, પણ તું નિખાલસ છું એટલે તે તારી વાત મને શેર કરી, અને એ વાત શેર કરી તો તને સાચું નોલેજ મળશે. જો તે મારી યારે વાત શેર ના કરી હોત તો તને ગિલ્ટી ફીલ થાત કે હું બહુ ગંદો પુરુષ છું, અથવા તો મેં મારી બેનની સાથે આવું કર્યું. ખરેખર બેટા તે કંઈ કર્યું જ નથી. આ પ્રકૃતિનો નિયમ છે, આ સહજ પ્રક્રિયા છે. તું ગોદડું ઓઢીને સૂતો હોત તોય તારું વીર્યસ્ખલન થઈ જાત, સ્વપ્ન દોષ જેને આપણે કહીએ છીએ. તો સેક્સ એજ્યુકેશન આપવું આપણા સમાજમાં ખૂબ જ અનિવાર્ય છે. તો જે સેક્સોલોજીસ્ટ છે, સાયકોલોજીસ્ટની સાથે સાથે એ લોકો પણ આવા જે ટીન એજમાં ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે માધ્યમિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આવી સલાહ આપી શકે છે. એમાં કંઈ જ ખોટું નથી ટૂંકમાં. અને સાથે સાથે અત્યારે આ વાત નીકળી છે તો મારા વાલા વિદ્યાર્થીઓને, અમુક વિદ્યાર્થીઓ કદાચ પ્રશ્ન હોય કે ન હોય, સમસ્યા હોય કે ન હોય, પણ હું તમારી હારે આ શેર કરું છું. ઘણા પ્રશ્નો મારી પાસે એવા આવે છે કે મેડમ મારા લગ્ન નથી થયા અને હું કુંવારો છું, અને મારી ઉંમર 24-25 વર્ષની છે. તો નાતી વખતે હું મારું પેનિસ મારા હાથથી હલાવીને વીર્ય કાઢી નાખું છું, તો શું આ યોગ્ય છે? અને એવું કરવામાં મને મજા આવે છે, તો એ આ વસ્તુને હું કન્ટિન્યુઅસ કરી શકું છું? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને આપણે ડિસ્ટન્સ લર્નિંગમાં ભણીએ છીએ, તો એનો જવાબ મારે તમને આપવો એટલે જરૂરી છે કે આ પ્રશ્ન ખાલી આ એક દીકરા માટેનો જ નથી, પણ આવા ઘણા લોકો છે જેના મેરેજ નથી થતા, 32 વર્ષ સુધીના છે કે 18 વર્ષના પણ હોઈ શકે. બને ત્યાં સુધી ભારતીય મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને હું તમને આપણી શારીરિક રચનાની વાત કરું તો સહજ રીતે જે વીર્યસ્ખલન થાય છે, જેને આપણે સ્વપ્ન દોષ કહીએ છીએ, સૂતા સૂતા જ, ઊંઘમાં જ તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે, એ બહુ સાહજિક પ્રક્રિયા છે. એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ જ્યારે બાથરૂમમાં તમે નાહવા જાઓ છો તો એક
તમને એ ભાગ સાફ કરતા તમારું પેનિસ જે છે એ ઊભું થઈ જાય છે અને પછી તમને સેક્સની ઈચ્છા થાય છે અને તમે એકાદ બે વાર કર્યું અને તમને મજા આવી ગઈ અને એ મજા આવી ગઈ ને એ પછી ટેવમાં પરિણમશે અને એ ટેવ પડશે ને પછી એ જે છે તે તમારો નિત્ય ક્રમ થઈ જશે, રોજનો ક્રમ થઈ જશે અને એ યોગ્ય નથી. એ યોગ્ય નથી કારણ કે એનેથી વીર્ય સ્ખલન એની મેળાએ પ્રાકૃતિક રીતે નથી થયું. એને તમે બળજબરી પૂર્વક ઘર્ષણ કરીને વીર્ય સ્ખલન કર્યું છે. વારંવાર આવું કરવાથી શરીરમાં વીકનેસ આવી જાય છે. વારંવાર આવું કરવાથી એક આદત થઈ જાય છે અને ઘણીવાર પરિણિત પુરુષો પણ બેડરૂમમાં સેક્સ કરી શકતા નથી. એ બાથરૂમમાં પોતાના હાથથી જ ઘર્ષણ ઉત્પન્ન કરીને સંતોષ મેળવતા હોય છે કારણ કે આદત સે મજબૂર. એટલે મારા દીકરાઓને, મારા વિદ્યાર્થીઓને એક અંગત સલાહ છે કે ક્યારેય આવી આદતો આપણા શરીરને પાડવી નહીં. જે રીતે પાન, બીડી, સિગરેટ, તમાકુ, ડ્રગ્સ એ બધી વસ્તુથી દૂર રહેવું, એ જ રીતે સેક્સ અને ભૂખ જેટલી વધારશો એટલી વધશે, જેટલી ઘટાડશો એટલી ઘટશે. કારણ કે એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. આપણે ઉપર ઉઠવાનું છે, આપણે વિકાસ કરવાનો છે આપણો. અને વિદ્યાર્થી જીવનમાં જ્યારે તમે હો છો એટલે કે તમારા જીવનનો પહેલો પડાવ 1 વર્ષથી માંડીને 25 વર્ષ સુધી, પહેલાના જમાનામાં તો તમારે ગુરુકુલમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરવાની હતી. જે રીતે કૃષ્ણ અને સુદામાએ ગુરુકુલમાં રહીને અભ્યાસ કર્યો એ રીતે. અને ત્યારે તમારી ઉર્જા શક્તિ, જે વીર્ય છે એ ઉર્જા શક્તિ છે, તમારી એનર્જી છે એને જીરવવાની હોય છે, એનો વ્યય નથી કરવાનો. જેટલું તમે એને જીરવશો, જેટલું બ્રહ્મચર્યનું પાલન કરશો, એટલા તમે વિવેકાનંદ જેવા તેજસ્વી બનશો. અને જેટલું તમે એનું સ્ખલન કરશો, સ્વપ્ન દોષ એ જુદી વસ્તુ છે, એ કુદરતી છે. જો એ સ્ખલન થવાથી એ પાણી તમે એકદમ ભરાઈ ગયું અને ઉભરાય તો એ નેચરલ પ્રક્રિયા છે. પણ તમે એને ડિસ્ટર્બ કરો ઘર્ષણ દ્વારા કે તમારા હાથથી કે કોઈ એવા અન્ય સાધનોનો ઉપયોગ કરીને, તો એ સારું નથી. એ સારી ટેવ નથી, એ સારું વર્તન નથી. કારણ કે એનેથી તમારું શરીર અને તમારું મન નબળું પડે છે. તમારી એકાગ્રતા ગાયબ થઈ જાય છે, તમારી યાદ શક્તિ ખોરવાય છે. એ જ રીતે હવે દીકરીઓની વાત કરું તો અમુક દીકરીઓને પગ ઉપર પગ રાખીને બેસવાની ટેવ હોય છે. ક્લાસરૂમમાં પણ મેં આવી દીકરીઓ જોઈ છે. અથવા તો સતત પગ ઉપર પગ રાખીને હલાવે રાખે પોતાના પગ જ, જેથી યોનિ ભાગમાં ઘર્ષણ ઉત્પન્ન થાય અને એ રતિ ક્રિયામાં જ રહે છે. એટલે એ માનસિક રીતે નુકસાન કરતા છે. કારણ કે એનું જે ફોકસ છે એ લેક્ચર સાંભળવામાં નહીં હોય, એનું જે ફોકસ છે એ શારીરિક સુખ મેળવવામાં હશે. તમારી એ સેક્સ અપીલ એ તમારા બોડી લેંગ્વેજથી ખબર પડી જાય છે. જે અનુભવી મારા જેવા
પ્રોફેસરો છે એને, સામાન્ય લોકોને ટીચરોને નથી પડતું, એને તો એ નોર્મલ લાગે છે કે પગ ઉપર પગ. તો જો આપણને આપણા વડીલો પણ કહેતા, અમને તો કહેતા, પગ ઉપર પગ ચડાવીને નહીં બેસવાનું, અપશુકન કહેવાય, અથવા તો એવી રીતે નહીં બેસવાનું. કારણ કે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ, જ્યારે આપણે જ્ઞાન મેળવવા બેસીએ છીએ, જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં સ્કૂલમાં આપણી બેચ ઉપર બેસીએ છીએ, અથવા તો આપણે ઇન્ટરવ્યુ આપવા માટે બેસીએ છીએ, અથવા તો આપણે વ્હીકલ ચલાવતા હોય, એ બધામાં આપણને એનર્જીની જરૂર છે. ત્યારે આપણા પગ અને હાથ છૂટા અને રિલેક્સ હોવા જોઈએ. ઘણા લોકો સૂતી વખતે પણ પગ ઉપર પગ ચડાવે છે, અથવા તો બે પગ વચ્ચે ઓસીકું રાખીને સૂવે છે. તમને રિલેક્સેશન મળતું હોય તો સારી વાત છે, બે પગ વચ્ચે ઓસીકું રાખીને સુવાય. પણ આંટી ચડાવીને જે સ્ત્રી સૂવે છે, તો એવી રીતે સૂવું ના જોઈએ. એનેથી તમારી તેજસ્વીતા છે એ ઓછી થાય છે. વારંવાર સ્ત્રીઓને આવું વીર્યસ્ખલન, ઘર્ષણ ઉત્પન્ન થવાથી, વીર્યસ્ખલન થવાથી એને શારીરિક સુખ ભોગવવાની આદત પડી જાય છે, અને એના હિસાબે બ્રહ્મચર્ય વ્રતનું એ પાલન નથી કરી શકતી, અને જ્ઞાન મેળવવામાં પોતાની ઉર્જા વ્યય થઈ ગઈ હોવાથી એ જ્ઞાન મેળવી નથી શકતી, એ ભણવામાં એનું મન નથી લાગતું. એટલે જ્યાં સુધી તમે ધન ઉપાર્જન ના કરો, જ્યાં સુધી તમને નોકરી ના મળે, જ્યાં સુધી તમારા લગ્ન ન થાય, ત્યાં સુધી પ્રેમમાં ન પડવું જોઈએ. કારણ કે એ જે પ્રેમ છે એ પહેલી નજરનો પ્રેમ ક્યારેય પરિપક્વ હોતો નથી. હા, એ પ્રેમ ખોટો નથી જો પ્લેટોનિક લવ હોય તો, જેવો રાધા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ હતો. એમાં ક્યાંય સેક્સ નહોતું આવતું. રાધા કૃષ્ણ કરતા 10 વર્ષ મોટા હતા. એ લોકોનો જે પ્રેમ હતો એ અપેક્ષા વગરનો પ્રેમ હતો. બંનેને ભલે સાથે પૂજાય છે અને આપણે કૃષ્ણને મેળવવા રાધે 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 કરીએ છીએ, એટલે કૃષ્ણની પાછળ આવે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠેલા, હરિઓમ વિઠ્ઠેલા. તો ટૂંકમાં જો એ તાકાત હોય જીરવવાની, તો પ્રેમ કરી શકો છો. મેરા નામ જોકરમાં જે રાજ કપૂરનું નાનપણ બતાવ્યું ને ઋષિ કપૂર સૌથી પહેલા એના ટીચરના પ્રેમમાં પડે છે. અને દરેક વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં જ્યારે ભણતો હોય છે, ત્યારે અવશ્ય એના ગમતા ટીચરના પ્રેમમાં, એ ટીચર પછી પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, એના પ્રેમમાં પડતો જ હોય છે. એટલે તમે યાદ રાખજો, જે બાલ્યાવસ્થાના અનુભવ છે ને, 1 થી 7 ધોરણના, એના ટીચરોના નામ તમને યાદ હશે. વચગાળાનો સમય એવો હોય છે કે તમે તમારા મિત્રના પ્રેમમાં હોય, એટલે પુરુષ પુરુષના પ્રેમમાં પડે છે, સ્ત્રી સ્ત્રીના પ્રેમમાં પડે. પછી અપોઝિટ સેક્સ, સ્ત્રી પુરુષના પ્રેમમાં અને પુરુષ સ્ત્રીના પ્રેમમાં, એટલે છોકરો છોકરી અને છોકરી છોકરો, એવી રીતે. ત્યારે એ સમય દરમિયાન આપણને બીજું બધું ભૂલાઈ જાય છે. આપણે સારા ટીચરો ભૂલાઈ જાય છે, ને આપણને જે બહુ ખીજાતા એવા ટીચર એને મેમરી આપણે એ રાખતા જ નથી. પાછા આપણે કોલેજમાં આવીએ છીએ એટલે એના જે પ્રોફેસરો અને ટીચરો છે એ આપણને યાદ રહી જાય છે. આવું કેમ બને છે? આવી નાની નાની બાબતો વિચારશો ને તો તમને કાઉન્સેલિંગના પ્રકારો જે છે ને એ એકદમ સમજાઈ જશે. પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, આ પેપર જેટલું સમજવામાં સહેલું છે એટલું લખવામાં અઘરું છે. એટલે ટૂંકમાં સ્ત્રી અને પુરુષ બંનેનું વીર્યસ્ખલન થતું હોય છે, પરંતુ એ સહજ રીતે થાય, જેને આપણે સ્વપ્ન દોષ કહીએ છીએ, બરોબર? તો એ કંઈ ખોટું નથી. પરંતુ તમે જ્યારે એ સુખ મેળવવા, એક ક્ષણિક સુખ મેળવવા માટે જ્યારે તમે હાથે કરીને ઘર્ષણ ઊભું કરો છો એકાંતમાં, તો એની જે ટેવ પડી જાય છે તમને, અને એના હિસાબે તમારું જે શરીર છે એ નબળું પડે છે, તમારું
મન છે એ એકાગ્ર રહેતું નથી, અને જ્યારે તમારે વિદ્યાર્થી જીવનમાં જે તમારો ગોલ્ડન પીરિયડ છે, સુવર્ણકાળ છે, એને તમે ગુમાવી બેસો છો. હવે આવા સમયે વિદ્યાર્થીઓને મદદ કરવા ખૂબ જ જરૂરી છે, જે અત્યારે મેં તમને કરી. કેટલાક વિદ્યાર્થીઓ નબળી સિદ્ધિ ધરાવતા હોય છે, તેઓ પરીક્ષામાં નિષ્ફળ નીવડે છે. આવા સંજોગોમાં સલાહકાર તેમને મદદરૂપ બને છે. વાણી, વાચન અને લેખનની મુશ્કેલીઓમાં સલાહકાર વિદ્યાર્થીઓને મદદ કરે છે. આ ઉપરાંત કારકિર્દી આયોજન, કોલેજ પસંદગી, કોલેજ આયોજન, અભ્યાસક્રમોની પસંદગી વગેરે અભ્યાસોમાં સલાહકારો મદદ કરે છે. અહીં વિદ્યાર્થીઓના વિકાસમાં તેમજ તેમના શિક્ષણ માટે અનુરૂપ ભૂમિકા પરિસ્થિતિ ઊભી થાય છે, જેથી તેઓ દેખાવ કરી શકે છે. બીજું છે કારકિર્દી સલાહ. TYBA થઈ ગયા પછી અથવા તો એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી કે MBBS પૂરું કર્યા પછી હવે આગળ MD કરવું કે નહીં, IASની એક્ઝામ આપ્યા પછી તમે જો જે બાળકો IPS ઓફિસર કે કલેક્ટર કે એવી રીતે એ ફિલ્ડમાં ખૂબ આગળ વધે છે, ત્યારે અચાનક એના સગાવાલાઓ વધી જાય છે, એનું ફ્રેન્ડ સર્કલ વધી જાય છે, એની ડિમાન્ડ સમાજમાં વધી જાય છે, એના માગા આવવા માંડે છે, અને પાડોશી એમ કે છે કે હું તો કહેતો જ તો કે તમારો છોકરો બહુ હોશિયાર છે, કલેક્ટર બનશે બનશે ને બનશે, ભલે ના એને કીધું હોય તો પણ. એટલે જેને કહેવાય કે ચડતી ગાડી એ બધા બેસી જાય છે. ત્યારે પણ તમારે તમારી જાતનું બેલેન્સ કરવા માટે તમે હવામાં ના ઉડવા માંડો, એના માટે પણ એક સલાહકારની જરૂર પડે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સી એને કહેવાય કે જે આવા પાડોશી છે, જે આવા સગાવાલા કે જે આવા અંકલો છે, એ છોકરાને જ્યારે આશીર્વાદ આપે છે અને કહેતા એના પાપાને કહે છે તમે એમ કહેતા હતા કે તમારા છોકરામાં બુદ્ધિ નથી, હું તો તમને કહેતો નહોતો કે જોજો એ IAS ઓફિસર બનશે, જો બન્યો ને મારું આચું પડ્યું ને. તો એવા લોકોના આશીર્વાદ લઈને એની યારે બહુ માથાકૂટ નહીં કરવાની કે કાકા તમે તો હવે રોજ મારા બાપાને ફરિયાદ કરતા કે આજે હું આમ કરું છું તેમ કરું છું ને આજે હું ગોલો ખાઉં છું ને આજે હું એક છોકરીને હેરાન કરું છું ને, તમે તો બધા મારા લફરા મારા બાપાને કહી દેતા અને અત્યારે તમે આમ સાવ પલટી મારી ગયા. એવું એને કહેવાની જરૂર નથી. એને પગેલા સાચી વાત છે હો, તમે મને આશીર્વાદ ન આપ્યા હોત ને તો હું કલેક્ટર બનત જ નહીં, આવું કહેવાનું. એ લોકોનો વિરોધ નહીં કરવાનો. સમાજમાં છે ને બે પ્રકારના માણસો હોય છે. એમાંનો એક પ્રકાર છે કે અમુક માણસો તમારું કંઈ કરી ના શકે પણ તમને કૌરાવે. કૌરાવે એટલે તમને ધંધે લગાડે. અમારી દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં માખી છે ને એ આપણું કંઈ બગાડી ન શકે પણ થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર અહીંયા બેસી જાય. ઓલું તમે અમિતાભ પિક્ચર જોયું હોય તો એ માખી ગમે ત્યાં બેસી જાય અને ગમે એવા ટેબલ ખુરશીને ઉથલાવી દે. આપણે આપણી જાતને લાફા મારવા પડે માખીને ભગાડવા માટે. તો અમુક પ્રકારના લોકો એવા હોય છે કૌરાવે, એ તમારું બીજું કઈ બગાડી ના શકે પણ એ ડબકા પૂરે. તમે જે કંઈ કરો ને એમાં એ વચ્ચે ડબકા પૂરો, હું તો કહેતો જ તો, અથવા હું તો આમ જ કહેતો તો. એટલે તમારે છે ને એની યારે બહુ ડાયલોગ નહીં કરવાના, એને એમ કહેવાનું હા સાચી વાત છે, એની કોઈ વાતનો વિરોધ નહીં કરવાનો. એટલે તમારે તમારી એનર્જી બચાવવી હોય તો સંઘર્ષ ટાળો. દાદા ભગવાનનું એક વાક્ય છે સંઘર્ષ ટાળો, તો અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને લોક ક્યાં કહેંગે એ સોલ્વ થઈ જશે. હવે ટૂંકમાં સમય નથી કોઈની આગળ, એ સામાન્ય સમસ્યા. પછી ભવિષ્યમાં મારું શું થશે, મને કેવી નોકરી મળશે, મને કેવી વહુ મળશે, મને કેવો વર મળશે. પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા તો કે મારું ઘટપણમાં શું થશે. એટલે સમસ્યાઓ તો જન્મથી મૃત્યુ સુધી ચાલવાની જ છે, પણ એ સમસ્યાઓમાંથી માર્ગ કઈ રીતે શોધવો એના માટે માનસિક સ્વાસ્થ્ય કેળવવું અને હેલ્થ સારી રાખવી એ બહુ જરૂરી છે. જેમ કે આ
કારકિર્દીની સમસ્યામાં કારકિર્દી પસંદ કરવી એ અત્યંત મહત્વની બાબત છે. વ્યવસાય માનવીના સમગ્ર જીવનને અનેક રીતે સ્પર્શે છે, જેમ કે આવક, મનોભાર, સામાજિક ઓળખ, અર્થ, શિક્ષણ, કપડાં, શોખ, અભિરુચિ, મિત્રો, જીવનશૈલી, રહેઠાણનું સ્થાન અને વ્યક્તિગત ગુણો વગેરેને પ્રભાવિત કરે છે. નેશનલ કેરિયર ડેવલપમેન્ટ એસોસિએશન ઈસવીસન 1990માં કાર્ય જૂથો એવી વધુ લઘુ સંસ્કૃતિ જ્યાં સામાજિક જરૂરિયાતો સંતોષાય છે અને મૂલ્યો વિકસે છે. ટાર્ટ 1986માં વ્યક્તિના કાર્યનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય એ વ્યક્તિની ક્ષેમ કુશળતા એટલે કે કેપેસિટી એની કામ કરવાની સાથે સંકળાયેલું હોય છે. આમ કારકિર્દીની ડાપણ ભરી ડહાપણપૂર્વક પસંદગી કરવી એ ખૂબ જ મહત્વનું છે. વ્યવસાયિક પસંદગી કોઈ પાકેલું ફળ નથી કે જે તમારા ખોળામાં ટપકી પડે. ફરીવાર વાંચું છું, વ્યવસાયિક પસંદગી એ કોઈ પાકેલું ફળ નથી કે જે તમારા ખોળામાં ટપકી પડે, તેને પકડવું પડે છે. કારકિર્દીની પસંદગી એ દરેક વ્યક્તિ માટે અદ્વિતીય છે અને તે વ્યક્તિત્વ શૈલી વિકાસાત્મક તબક્કાની જીવન ભૂમિકાની પ્રભાવિત થાય છે. આમ વ્યક્તિના જીવનમાં કારકિર્દી મહત્વની હોવાથી સ્વાભાવિક રીતે જ કારકિર્દીની પસંદગી ખૂબ જ મહત્વની હોય છે. 25 વર્ષ સુધી તમે જે ફીફા ખાંડા, જે તે અભ્યાસમાં ડિગ્રી લીધી અને જો 25 વર્ષે તમે નક્કી ના કરી શકો અથવા તો નિર્ણય પ્રક્રિયામાં ક્યાંક લોચા મારો તો આખી જિંદગી તમારી ડિસ્ટર્બ થાય છે. એક ખોટો નિર્ણય જ્યારે તમે લ્યો છો ત્યારે હજારો દુઃખ ભોગવો છો. દાખલા તરીકે ઉતાવળમાં તમે ગામડે નોકરી મળતા લઈ લીધી, બીએડ કરીને કે પીટીસી કરીને બહાર નીકળ્યા અને 2200 સ્ટાર્ટિંગ પગાર અને 5 વર્ષ માટે પાછા એ 2200 રૂપિયા ફિક્સ અને ગામડાની નોકરી, અને એ 5 વર્ષ તમે અપડાઉન કર્યું. માની લો ગામડામાં તમને રહેવું ના ગયું અને અપડાઉન કર્યું. હવે અપડાઉનમાં તમને કોઈક સામાન્ય વ્યક્તિ આરે, દૂધવાળા આરે કે પાનવાળા આરે કે કંડક્ટર આરે જ્યારે તમને પ્રેમ થઈ જાય, દિલ આ ગયા ગધે પે તો રાજકુમાર ભી ક્યા ચીજ હૈ, આવું કંઈક બને અને તમે આવેગિક રીતે જ્યારે ઇન્ટેલિજન્ટ ના હોય, તમારામાં વિવેક બુદ્ધિનો જ્યારે અભાવ હોય, અપડાઉન કરીને કોઈ સારી વ્યક્તિનો ચહેરો તમે ના જોઈ શકતા હોય અને બસ કંડક્ટરના સંપર્કમાં તમે વારંવાર જ્યારે આવતા હોવ છો ત્યારે એ બસ કંડક્ટર હારે પણ તમને પ્રેમ થઈ જાય છે. આ એક ઉંમરની અસર છે. પણ જો ત્યારે તમે કંઈક પાકટ નિર્ણય લીધો હોત, તમે ભલે પીટીસી કે બીએડ કરી લીધું પણ તમને ગામડામાં નથી જ ગમતું, તો પછી તમને અપડાઉન કરવું પણ કેટલું વ્યાજબી લાગે છે. અને એ પણ પાછું ફિક્સ પગારમાં 5 વર્ષ સુધી તમને ખબર છે કે 2200 થી વધારે તમારો હું ખાલી બોલતી નથી, મેં આવા કિસ્સા જોયેલા છે. અને પછી ધરાહાર જ્યારે તમને પરણાવી દેવામાં આવે છે, માની લો કે બસ કંડક્ટરને સાથે તમે લગ્ન ના કર્યા પણ પછી એ પરણાવી દેવામાં આવે, 6 મહિના જ્યારે તમે સરસ મજાનું તમારા પતિની સાથે રજા લઈને પણ હનીમૂન ભોગવો કે જે કંઈ કરો એ, તો પછી તમને એમ થાય કે ના આમાં ઓલા જેવી મજા તો કંઈ આવતી નથી, એટલે પાછું તમે અપડાઉન કરવાનું ચાલુ કરી દો. પણ પેલા અપડાઉન તમે નોકરી માટે કરતા હતા, હવે અપડાઉન તમે આ બસ કંડક્ટર માટે કરો છો. ઉલમાંથી ચૂલમાં પડો છો, પાછા ચૂલમાં પડવા માટે મારા જેવા કાઉન્સલર આગળ જાઓ છો ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે અને પછી ઉલમાય નથી રહેતા પછી ચૂલમાય નથી રહેતા. चिड़िया चुक गई खेत फिर पछताए क्या होवत है. ટૂંકમાં અનેક પ્રશ્નોથી
આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ, અનેક સમસ્યાઓથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ જ્યારે જીવનમાં એક ખોટો નિર્ણય લઈએ છીએ. તો ટૂંકમાં વ્યવસાય પસંદગી કોઈ પાકેલું ફળ નથી જે તે તમારા ખોળામાં આવીને પડે અને તેને પકવવું પડે છે આપણે, બરાબર. ઓલું કેરીની સિઝન આવે તો આપણે કેમ એ કેરીને પકવવી પડે છે અને પછી એ મીઠી થાય છે. એને કાચું કાપી નાખો તો પણ એ ખાટી લાગે છે, એને પકવવી જ પડે. એ તમે એને કુદરતી રીતે પકવો તો એ ખાવાની વધારે મજા આવે. અને કેરીને ઘોળીને જ્યારે તમે ખાઓ અને એ જે ઓરિજિનલ હોય અને ઓર્ગેનિક ખેતીથી પાકેલી હોય ને ત્યારે તમને અહીંયા બરો પડી જાય. બરો પડે ને તમને કેરી ખાતા ઘોળીને. હવે તો શું બરો પડે, તમે કાપી નાખો બિચારીને, ગોળીને ખાઓ તો તમને બરો પડે ને સમજવું કે એક કોરી કેરી છે એ ઓરિજિનલ છે, એ દેશી ખેતરમાં પાકેલી કેરી છે. કારકિર્દીની પસંદગી એ દરેક વ્યક્તિ માટે અદ્વિતીય છે અને તે એટલે પાકટ વ્યક્તિના નિર્ણયો યોગ્ય હોય છે. માટે છોકરાઓએ હું તો એવું કહું છું કે હવે આ સ્પર્ધાત્મક યુગમાં 30 થી 32 વર્ષની ઉંમરે જ લગ્ન કરવા જોઈએ અને છોકરીઓએ 26 થી 28 વર્ષની ઉંમરે. એનેથી બહુ મોડું ના કરવું, એ પણ હિતાવહ નથી. અને નાની ઉંમરે 21-22 વર્ષે લગ્ન કરી લેશો ને તો પાછા લગ્ન પછી અત્યારે બધા પાછા લફરામ પડે છે. એક્સ્ટ્રા મેરેજ અફેર, અને આવું કહેવામાં એ લોકોને મજા પડે છે. મારી આજુબાજુ અમુક એવી ઓફિસો છે જેમાં આ બધું હું જોઉં છું, એટલે હું તમને કહું છું. એટલે સમાજમાં જે કંઈ હું જોઉં છું એના તમને ઉદાહરણ આપું છું અને આમાં ક્યાંય અતિશયોક્તિ નથી. કારકિર્દી સલાહ એ સલાહના અન્ય પ્રકારો જેવી જ છે. તેમાં સલાહ તો હોય જ છે, પણ આ સલાહ વ્યવસાયિક અને શિક્ષણના નિર્ણય તથા આયોજન પર ભાર મૂકે છે. કારકિર્દી સલાહમાં મૂલ્યો અને મનોવલણનું અન્વેષણ કરવામાં આવે છે. મૂલ્ય એટલે શું? મૂલ્ય એટલે આપણા સંસ્કાર. દાખલા તરીકે કોઈ મેડિકલ સ્ટોર વાળા આગળ તમે દવા લેવા જાઓ અને એ દવા એવી હોય કે જે ડોક્ટરની મંજૂરી વગર તમને ના આપી શકે, તો એ તરત જ એમ કે છે કે તમે આ ઊંઘની ગોળી મારી આગળ માગો છો, પણ એ ઊંઘની ગોળી તમને કયા ડોક્ટરે લેવાની કીધી છે? તો એનામાં એટલું એક મૂલ્ય છે, ટૂંકમાં એનામાં એ નૈતિકતા છે અને એ કાયદાથી પણ થોડોક ડરે છે. જ્યારે અમુક મેડિકલ સ્ટોર વાળા એવા હોય છે, તમે ઊંઘની ગોળી લઈ જાઓ પણ કહેતા નહીં કે તમે મારે અહીંયાથી લીધી, કારણ કે તમને કોઈએ સલાહ આપી નથી, તમારે ઊંઘની ગોળી ખાવી છે. તો એ એટલો બધો સ્વાર્થી થઈ જાય છે પોતાની ઊંઘની ગોળી વેચવા માટે કે ઊંઘની ગોળી આપઘાત કરવા માટે તો નથી લીધી ને, એવું પણ નથી વિચારતો. એને માત્ર ધન ઉપાર્જનમાં રસ હોય છે. તો અમુક વ્યવસાયો જે છે એમાં અમુક મૂલ્યો હોય છે. દાખલા તરીકે વકીલ, વેશ્યા અને વાણંદ. વકીલ, વેશ્યા અને વાણંદ, આ ત્રણેયનો વ્યવસાય ક્યારેય ન કરવો, એવું આપણા બાપ દાદા કહે છે. વેશ્યાનું તો તમને બધાને સમજાય છે કે દેહ જે છે એનો વેપાર કરવો, તો એને આપણે બહુ સારું નથી માનતા. અમુક લોકો મજબૂરીમાં કરે છે કે અમુક લોકો પોતાના શોખ ખાતર કરે છે, પણ લગભગ તો મજબૂરીથી જ કરે છે, ભારતની વાત કરું ત્યાં સુધી. વકીલ નું કામ જે છે એ કેસ લડવાનું છે. એની આગળ જે અસીલ આવે એ જે અસીલ સાચો છે કે ખોટો, પણ એને અસીલ માટે જ લડવાનું હોય છે, અસીલને જીતાડવાનો હોય છે. તો ઘણીવાર પોતાનો અસીલ ખૂન કરીને આવ્યો હોય, ભ્રષ્ટાચાર કરીને આવ્યો હોય કે કોઈના નિશાસા લઈને આવ્યો હોય,
છતાં પણ એને જીતાડવાનો હોય છે. તો જો આવું ધન ઉપાર્જન કરવામાં આવે તો એના ઘરના બધા દુઃખી જ હોય છે, અથવા તો એના ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે, અથવા તો જ્યારે આપણું સંતાન સારું ન પાકે ને ત્યારે એક માની લેવું કે ક્યાંક એવી જગ્યાએથી આપણી પાસે ધન આવી રહ્યું છે કે જે ન આવવું જોઈએ. એટલે વકીલ તરીકેનો જ્યારે તમે બિઝનેસ સંભાળો છો, એઝ એ ડોક્ટર તરીકેનો તમે જ્યારે બિઝનેસ સંભાળો છો, એ ખૂબ જ જવાબદારીવાળું કામ. આઈએસ ઓફિસર તરીકેની જ્યારે તમે જવાબદારી સંભાળો છો, પોલીસ તરીકેની તમે જવાબદારી, ન્યૂઝમાં તમે જ્યારે રિપોર્ટિંગ કરો છો, એ જે જવાબદારી, આ બધામાં તમારું મૂલ્ય એટલે કે તમારી નૈતિકતા, તમારી પ્રામાણિકતા, તમારા જે સંસ્કાર છે એ શું છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમને જ્યારે ખોટું બોલવાની આદત નથી ત્યારે વકીલ બનવું ખૂબ મુશ્કેલ છે, અશક્ય નથી. હો, ડોલી એલએલબી પિક્ચર ના જોયું હોય તો જોવું, ખૂબ સમજવા જેવું પિક્ચર છે. તો ટૂંકમાં જ્યારે તમે અમુક પ્રકારના વ્યવસાય કરતા હો છો ત્યારે આ બધી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. નમસ્કાર.